આજે ફાગણ સુદ બીજ છે, શનિવાર છે, તારીખ 1/3/2025 વર્ષ છે. વચનામૃત 78મું છે. જૈન મતનું સ્વામિનારાયણ ભગવાને પ્રતિપાદન એનું કહ્યું કે નિષેધ કર્યો કે જૈન મત સિવાય કોઈ માનતા નથી. તો જૈન મતનો એક માર્ગ એવો છે કે આ સૃષ્ટિ છે એ ઓટોમેટિક ચાલ્યા કરે છે, એમાં કાંઈ મહેનત કરવી પડતી નથી. એટલે એ કર્મને માને છે ને કે સૃષ્ટિ અનાદિ જ છે, સૃષ્ટિ આદિ છે જ નહીં, લે એવું માને છે. સૃષ્ટિ અનાદિ જ છે, કોઈ સૃષ્ટિનું કોઈ કાર્ય એવું નથી કે કોઈ આજનું છે, એમ અનાદિનું છે અને ચાલ્યા કરે. જો અનાદિ ન હોય તો કોઈને મહેનત કરવી પડે, એ તો મહેનત કરવાની જરૂર નથી, તો અનાદિથી ચાલી જ આવે છે. એમાં ચા સ્રષ્ટાની જરૂર છે ને કાંઈ જરૂર છે. આપણે પેલું જો ને સૂર્ય સવારે ઉદય છે ને ચંદ્ર ઉદય થાય છે ને અસ્ત થાય છે, આ બધું કર્મ પ્રમાણે ચાલ્યા કરતું હોય છે. આપણે તને મશીન મૂક્યા એને શું કહેવાય? વેન્ટિંગ મશીન. એ વેન્ટિંગ મશીનો મૂક્યા છે, એમાં સ્વિચ દબાવે, કોણ નાખે, પૈસા નાખે ને માલ નીકળે છે, ઓટોમેટિક જ નીકળે છે ને. એમાં સ્વિચ દબાવે છે અને પૈસા નાખે, જેવું લખે તેવું બારે આવી જાય છે. આમાં ક્યાં કાંઈ મહેનતની જરૂર છે? એમ કે ઓટોમેટિક આ સૃષ્ટિ ચાલ્યા કરે છે. પણ એને એ ખબર હોવી જોઈએ કે વેન્ટિંગ મશીનમાંથી માલ નીકળે છે, પણ કોઈ ભરનારો માલ હોય તો નીકળે, નહીં તો માલ નીકળે ક્યાંથી? અંદર નીકળે? માલ નીકળે નહીં અંદરથી. તો કોઈક તો આનો કરતા છે, કોઈક તો આ જે માલ ભરનારો અંદર છે એ તો નિર્જીવ વસ્તુ છે, એ કે હાલે ચાલે નહીં. તમે કોકા કોલા કહો તો એ નાખો તો એ આવી જાય, કાતરી કહો, કચુંબર, પાપડી કહો તો એ આવી જાય, જે તમે નાખો એ અંદર આવી જાય, ડપ દઈને બહાર પડે. પણ કોઈકે અંદર ભરેલું છે ત્યારે તેમાં જગત સૃષ્ટિ અનાદિ છે તમે કહો છો, પણ કોઈક તો આદિ હશે, નહીં તો આમ નહીં થઈ શકે. પછી બીજી બાબત એ એમ કહે છે કે કર્મે કરીને જ બધું થાય છે, તમે કર્મ કરતા રહો, કર્મથી જ બધું થાય છે. ગીતામાં કેટલું સરસ શ્લોક મૂક્યો, કર્મણી એવા અધિકાર માં ફલેશુ કદાચન. ગીતામાં તરત જ કહી દીધું કર્મણી એવ અધિકાર, તમે કર્મ કર્યા કરો. કર્મ કરવું એ તમારી નિજી ફરજ છે, તમે કર્મ કર્યા કરો, પણ માં ફલેશુ કદાચન, તમે ફળની અપેક્ષા ન રાખો. કેમ? તો કે એનું અર્થ એ છે કર્મફલ હેતુભૂત કર્મણી અધિકારસ્તે મા ફલે સુખદાચન મા ફલ કર્મ હેતુ કર્મ સર્વસ્ત દોષી. એટલે કર્મ કર્યા કરો, પણ કર્મનું ફળ આપનારા ભગવાન બેઠા છે, એ તમે તમારું ધાર્યું ના કરી શકો. પછી બીજી બાબત, ભૂકંપ થયો ત્યારે ભૂકંપમાં ઘણા માણસો મરી ગયા. તે શું બધાએ આ સમયે તારીખ નક્કી કરેલી હતી? આ સમયે તારીખ નક્કી કરેલી હતી કે એને કર્મની કે આ તમે એનું નિદાન થવાનું છે? કચ્છમાં સ્કૂલ પડી અને છોકરાઓ સવારે વહેલી સવારે જતા, જે 26મી જાન્યુઆરી હતી કે હા, તો જાન્યુઆરીના દિવસે જો ઝંડા પોકારતા જતા હતા અને પડીને બધા 450નું બધાનું લખાણ એક હતું. એમાં કોઈને વકીલનું લખ્યું હશે, કોઈને ડૉક્ટરનું લખ્યું હશે, કોઈ ન્યાયાધીશનું લખ્યું હશે, કોઈનું કાંઈ ને કાંઈ લખ્યું તો હશે ને અંદર એના ભાગ્યમાં. પણ મહારાજ કે જ્યારે કાળનું પ્રધાનપણું ભગવાન રાખે છે ત્યારે તો નીલાની સાથે સૂકાની સાથે નીલું પણ ભરી જતું હોય છે. એમાં પછી કર્મનું મેળ રહેતો નથી, એ ભગવાનની ઈચ્છાની વાત છે. કાર ભક્ષણ કરે, સમુદ્રનું સુનામી નીકળી જાય ત્યારે કેટલા મરી જાય છે. એમાં આ કેદારનાથમાં જ્યારે થયું ત્યારે કેટલા પાણીમાં રમતા મરી ગયા ને, ત્યારે એ કંઈ તમારું ધાર્યું થતું નથી. એ તમે એમ કહો કે અમારું ધાર્યું થાય છે, એ ધાર્યું કર્મ તમારું કર્મનું જ ફળ ચાલતું નથી. એટલે કર્મની વાત મહારાજ કે એ શક્ય નથી. મહારાજ પૂર્વકર્મને નથી માનતા એમ માને છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, કારણ કે પૂર્વકર્મ કર્યા સારા કર્યા હોય તો સારું ફળ મળે, અને પૂર્વકર્મ જો ખરાબ હોય તો એવી જગ્યાએ જન્મ મળી જાય. મેં કીધું આ કૂતરાને ગધેડાને કોઈક જલસાથી જીવે છે અને કોઈકને તકલીફ પડે કે ભાર ઉપાડી પડે થાકી જાય છે, બરાબર? તો આ બધું પૂર્વકર્મને આધીન છે. તે મહારાજે કેટલા બધા વચનામૃત, કાલે અમે જોયા હતા કે પ્રથમના 5 વચનામૃત તો પ્રથમના છે.
એક તો બીજું વચનામૃત છે. મહારાજ કે પૂર્વકર્મને આધારે બીજા જ વચનામૃત દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ 3 પ્રકારના વૈરાગ્યનું લક્ષણ કહો. પણ વૈરાગ્યનું નહીં, પણ વૈરાગ્યવાનનું લક્ષણ હોય. પછી આગળથી પાછો પ્રશ્ન ફરી વાર આગળ પૂછાયેલો છે. એટલે મહારાજ કે જે 3 પ્રકારનું ઉત્તમ પ્રકારનો વૈરાગ્યવાળો માણસ છે એ તો જનક રાજાની પેઠે પ્રારબ્ધ વશ પૂર્વકર્મના અનુસારે જે સુખ ભોગવા પ્રાપ્ત થયા છે તેને ભોગવે, પણ એમાં ક્યાંય બંધાય નહીં, એમાં અલિપ્ત ન થાય. ત્યાંય પૂર્વકર્મનું જોર મહારાજે બતાવ્યું. અને મહારાજે 13માં મેં કહ્યું હતું કે 13માં બતાવ્યું. મહારાજ કહે તે જેવા જેવા કર્મ છે ઉદ્ભિદ અનાજ અંદજને સ્વદેજમાં જન્મ ધારણ કરે છે ત્યાંય બતાવ્યું. 29માં વચનામૃતમાં મહારાજે બતાવ્યું. પ્રથમના 29માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે 29મું છે ને, શું કહ્યું હતું ત્યાં? એ પ્રશ્ન એવી રીતે પૂછો કે પહેલાં તો આ જીવ આપણે સામાન્ય જોતા હોય, ઘણી બહુ એવું બનતું નથી, પણ ક્યાં કેવું બને છે કેવું કે શરૂઆતમાં તો ગોબરું વર્તતો હોય. મેં પણ ઘણા જોયા છે કે શરૂઆતમાં ના ભજન કરે, ના ભક્તિ કરે, ના કંઈ કરે. એ ખેડૂત હતા ને ત્યાં આખો દી ખેતી ખેતીમાંથી ઊંચો જ ના. લોકો કે એલા થોડું ભજન કરો, ભક્તિ કરો, તો કે ના બસ આપણે આ બરાબર, આપણે ક્યાંય ખોટું કરતા નથી અને આપણે આ કપડું કર્મ કરતા કરીએ. ખેતી 2 બળધિયા ને એ. હવે શું થઈ ગયું મારા વાલાને? પહોંચી દઉં મૃત્યુના 3 મહિના બાકી હતા, બધું છોડી નાખ્યું, બધું છોડી દીધું અને કહી દીધું કે તમારે જે કરવું એ કરજો, મને મંદિરમાં બેસવા દો, ભજન કરવા દો. તે 24 કલાક મંદિરમાં ઘરે રોટલો ખાવા જાય ને આવીને મંદિરમાં બેસી જાય, ઘરે રોટલો ખાવા જાય ને આ લોકો કે આને શું પરિવર્તન થઈ ગયું એવું પાછું. એવો ચોટ્યો હતો, એવો ને એવો ભગવાનનો માર્ગ રહી ગયો. અને મહિનો 1 બાકી રહ્યું ત્યારે કીધું કે મારે જવું છે હવે, મારે બહુ લપમાં ન નાખતા, તમારે જે વ્યવહાર કરો કરજો અને મારાથી જે કામ કરવું તમે કહો હું કરી દઉં, બાકી મારી હવે કંઈ હવે રહેવાની અપેક્ષા નથી. હવે આટલી બધી સંસારની પ્રવૃત્તિમાં એ માણસ પડેલો બળદિયાની પાછળ ને ખેતીની પાછળ, ખેતી મોટી, અને 3-4 મહિના માણસે એવું ભજન કર્યું અને છેલ્લે બધાને રાડ પાડીને કહી જો જય સ્વામિનારાયણ, મારે જવાનો ટાઈમ થઈ ગયો, મહારાજ આવ્યા છે. લોકો કે ગજબ વાત છે, આખી જિંદગી કૂટ્યું. પણ ઘણીવાર એવું થઈ જાય. કેમ? તો કે ભગવાનની ઈચ્છાની વાત છે, એમાં ઘણીવાર એવું થઈ જાય. તો એમ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો, બહુ મહત્વનો પ્રશ્ન છે કે શરૂઆતમાં તો ગોબરા જેવો જણાતો. ગોબરા જેવો એટલે કંઈ ઠેકાણા વગરનો જણાતો, નહીં ભજન, નહીં ભક્તિ, ધંધા. ગોબરો એટલે કે શું, વ્યવહારમાં નાય ધોગર રહે એને ગોબરો ના કહેવાય, પણ ભજન ભક્ત ભગવાનના માર્ગે ના ચાલે એને ગોબરો કહેવાય. કે જે આવો મનુષ્ય જન્મ મળ્યો છે છતાં એનું કરે તો નથી. શાસ્ત્રમાં લખ્યું છે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતા, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ રે, તારા અંગમાં છે રોગ સાધ્ય નથી લેતો નારાયણ નામને રે, તારા રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટું દુઃખ. હે તારા અંતરમાં હરિને આરાધ્ય નથી લેતો નારાયણ નામને રે, તારા અંતરમાં હરિને આ ચિંતામણી સમાન દેહ મળ્યો છે એનો ઉપયોગ કરી શકતો નથી. તમને કોઈ શીરો આપે, દરજી જેવું થાય, દરજીને એક મણી આપ્યો, પારસમણી આપ્યો કે ભાઈ આખો દિવસ તું હેરાન કરે છે પણ મારી ભક્તિ કર્યા છે, મહારાજની શરણ થયો છો તો તારે દરજીનું કામ મટે ને લે આ પારસમણી રે. એ પારસમણી પોતાની પાસે રાખ્યો અને ટુકડા સીવતો રહ્યો. એક આવ્યો ને એનો ટુકડો થીગડું મારી, બીજાને થીગડું, આમાં ને આમાં મહિનો પૂરો થઈ ગયો ને મહાત્માજી પારસમણી લઈને હાલે ગયા કે ભાઈ હવે પૂરું થઈ ગયું. આ એના જેવું નથી, પારસમણી જેવું. કે આ મનુષ્ય દેહ પારસમણી જેવો છે. એક કર્મચારીને રાજા પ્રસન્ન થઈ ગયો. રાજા પ્રસન્ન થઈને કહ્યું, અંદાતા મને કંઈ આપો. રાજાની બધી સારી ચોકડીઓ સારું હશે. રાજા કહે એને આપણા ધન સંપત્તિના ખજીનામાં મૂકી દો, એને સવારથી સાંજ સુધી જેટલું જેવું એટલું લે. ઢલાને તો જો આગળ ગયો તો અંદર જો મારું આ તો જાઓ જલાલી અંદર હીરા ને માણેક ને મોતી ને જવેરાતનું કોઈ પાર નહીં અંદર.
ખુશ થઈ ગયો મારો વાલો, હા હા ગજબ છે. હવે એમાં પાછું મિષ્ટાનની દુકાન આવી, ફરસાણ મળ્યું બધું, હા કે આ ભૂખ્યા છીએ, ખાઈ લઈએ ને પછી આપણે ચાલુ કરીએ ભરવાના, કોથરા ભરીએ. કોથરા જ ભરવાના ને સંપત્તિમાંથી. તે ખાધું તો ઊંઘ ચડી હારી. ઊંઘ ચડી તો આગળ ગાલ મસૂરિયા, ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, ગાદી તકી એ અતિ આડ કરે છે એ જ તેમ ભજો નહીં ભગવાનને રે, અતિ જાણ્યા નહીં જગદીશને. હવે ગાદી તકિયા ને ગાલ મસૂરિયા ને ત્યાં જઈને 5 મિનિટ આરામ કરી લઈએ અને પછી એ આરામ કરવા ગયો. સાંજ પડી જ સૂર્યોદય સૂર્યાસ્ત હતું. કર્મચારીઓ કીધું ભાઈ કોઠાર બંધ કરીએ છીએ. કોઈ જો હું તો લો અંદરથી, એટલે એ શું કરે છે? તો કે શું થયું? અરે સૂર્યાસ્ત થયો, બહાર નહીં કર. તો કે મારે કંઈ લીધું નથી. તો કંઈ લીધું ને કંઈ વાંધો નહીં, હવે પતી ગયું. આના જેવું જ છે ને. આવો સરસ મજાની જાહો જલાલી જેવું ભજન કરી શકાય એવું શરીર મળ્યું છે. બધું કરી શકીએ, બોલો, ધારીએ કરી શકીએ એવું શરીર મળ્યું છે. અને ગાદી તકિયા અને ગાલ મસૂરિયામાં મોહ પામી જઈએ, સરસ મજાના ભોજનમાં મોહ પામી જઈએ. શરીરમાં ખાવું જરૂરી છે, પણ શરીર ટકે એના માટે ખાવાનું, શરીર જીવવા માટે ખાવાનું, પણ ખાવા માટે જીવવું નહીં. આ સૂત્ર છે. ખાવા માટે જીવવું નહીં, જીવવા માટે ખાવાનું, એટલી જરૂરી છે. તો ભાઈ આવો મતલબ સરસ મને તો મહારાજે કીધું કે આવો આમ કેમ થઈ જાય છે? તો મહારાજે કેવું સરસ કહ્યું કે એ જીવ પૂર્વનો યોગ ભ્રષ્ટ છે. નહીં તો આવું થાય નહીં. પૂર્વનો યોગ ભ્રષ્ટ હોય, પહેલે કોઈ મોટા સંતોને સેવીને આવ્યો હોય તો જ આ વસ્તુ બને, બાકી અહીંયા વસ્તુ બની શકતી નથી. આવું છે, બોલો. અને એ જ મહારાજે 55માં કહ્યું. પાછું પૂર્વ મહારાજ ક્યાં નથી માનતા? પૂર્વકર્મને માને જ છે મહારાજ. કે પૂર્વકર્મ વગર તો વેટ બેસેવો જ નથી. પણ પૂર્વકર્મની સામીને એ સંતોને પણ એવું તો નહીં હોય કે આ વસ્તુ છોડી દઈએ, મહારાજને અલગ કરી દઈએ. પણ કંઈક રહી ગયું, જેમ કે આપણે પરીક્ષા આપવા ગયા હોય ને બધું જાણતા હોય છતાંય ના હોય કંઈક કોઈ લખવાનું રહી જાય કે સારું આ આવડતું હતું ને રહી ગયું, એવું થયું સામીને, રહી ગયું હાથમાં. નહીં તો ત્યાંય મહારાજને કહ્યું કે મહારાજ કે આ ભજન સમરણનો એક સરખો ઠરાવ કેમ રહેતો નથી? અને આ વચનામૃત દર્શનભાઈ એવા છે કે તમે સાંભળ્યા જ કરો. જો ચાંચ પહોંચે તો અને ના પહોંચે તો માથું ધૂણાવ્યા કરો, કાંઈ લેવા દેવા નહીં. હવે વચનામૃતની પોઝિશન જ એવી છે. ભુજના માનસ્વામી એટલા વિદ્વાન હતા, 24 કલાક વચનામૃત લઈને બેઠા હોય, 24 કલાક. સ્વામી આમાં તો કે આ જ છે બધું, જે કરવા જેવું છે ને આ વચનામૃત જ છે. તો વચનામૃત તો દિવ્ય ભાષા છે, જો સમજી શકાય તો. શ્રીજી મહારાજ ત્યાં પણ એમ કહે છે, મહારાજ કે દેશકાળ સારા હોય અને જો એની નિષ્ઠા એક સરખી ન રહે તો એને પૂર્વજન્મમાં કોઈકને દુખવ્યા છે, કોઈને હેરાન કર્યા છે, એટલે એનું પરિણામ નડે છે અત્યારે. અને દેશકાળ ભૂંડા હોય અને જો એની નિષ્ઠા ટકી રહે તો કોલે કોઈ પૂર્વજન્મમાં કોઈ મોટા પુરુષને રાજી કર્યા છે, તેના કારણે આ વસ્તુ થઈ. કેટલી સરસ વાત કરી. આજ મહારાજ 78માં એમ કહે છે કે સ્વામી તમે છેટ દેશથી કહીને દેવતા જે પોતાના ઈષ્ટદેવ પરમેશ્વર તેના પર્યંત તમે પૂર્વકર્મને કહો છો, તો પછી એનું શું પરિણામ છે? તો મહારાજ 78ના 3જા પ્રશ્નમાં મહારાજ પોતે નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું. નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજની મૂર્તિ અખંડ ત્રિકાલા બાધી ત્રણેય કાળમાં કેમ યાદ રહે? તમ સત્વરજ તમે ત્રણેય કાળમાં ભગવાનની મૂર્તિ અખંડ કેમ યાદ રહે? ત્યાં મહારાજ આ જ બોલ્યા છે, પાછા એ પૂર્વકર્મનું જ બોલ્યા છે. મહારાજ કે એ તો રહે. કેવી રીતે? એને કોઈ મોટા પહેલાં કોઈ ભગવાન કે ભગવાનના સંતને રાજી કર્યા છે, એને પૂર્વમાં કોઈ ભગવાન કે ભગવાનને રાજી કર્યા છે, તો જ ભગવાનની મૂર્તિ અખંડ યાદ રહે, તે સિવાય ન રહી શકે. કેટલું સરસ કહ્યું. શું કહ્યું લોયાના 8માં? હા, એને મહારાજે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મહારાજ કે પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય છે? એ પ્રશ્ન લોયાનું વેચનામાં બહુ સરસ છે કે પુરુષ પ્રયત્ન કેટલું થાય છે?
પુરુષ પ્રયત્ન કરે માણસ તો કેટલું થાય, પછી પ્રારબ્ધથી કેટલું થાય છે અને ભગવાનની કૃપાથી કેટલું થાય છે. આ 3 પ્રશ્ન મુક્તાન સ્વામી પૂછ્યા કે મહારાજ એમાં પુરુષ પ્રયત્ન છે કે કયું? તો કે કાંઈક આ દેખાય છે એ કે જીવને જે આગળ વધવા માટે. તો મહારાજે કીધું કે એમાં 3 કારણો છે. શું? કે પુરુષ પ્રયત્ન, ભગવાનની કૃપા, પુરુષ પ્રયત્ન અને પુરુષાર્થ. તો મહારાજ કે પુરુષાર્થ જે ભગવાનની કૃપા પૂરો પ્રારબ્ધે કરીને થાય છે એ તો સૌના જાણ્યામાં આવે. પ્રારબ્ધે કરીને, જેમ કે ભરતજીને મૃગલીનો દેહ મળ્યો, એમાંથી કેમ? તો કે એનો પૂરો પ્રારબ્ધ પોતે જોગી હતા અને ધ્યાન કરી ધારણા કરી અને પાછળથી એને યાદ રહ્યું, એને ખબર પડતી કે હું આ જોગભ્રષ્ટ છું પણ મારે ભજન કરવું છે, તો મૃગનો દેહ મળ્યો, એને પૂર્વકર્મ આવ્યું. અને મહારાજ કે કોઈ રાખ હોય ને રાજા થઈ જાય. ઘણા એવા તમે કિસ્સા જોયા હશે કે સવારે કોઈ ભિક્ષુક માગવા ગયો હોય અને ત્યાંનો રાજા મરી ગયો. પહેલાંનું એવું થતું, રાજા મરી ગયો હોય ને રાજાની ગાદગાદી ખાલી પડી હોય, રાજાને સ્મશાન યાત્રા કરતાં પહેલાં કોઈને બેસાડી દેવો પડે. પછી ગામના લોકો નક્કી કરે કે પૂર્વ દ્વારમાંથી જે પેલો પેસે તેને રાજા બનાવી દઈએ. એવા ઘણા કિસ્સાઓ છે. તો એને રાજા બનાવી દેવામાં આવ્યા હતા. રાંકને રાજા બનાવી દેવામાં આવે છે, રાંકને રાજા બનાવે છે. એ તો પૂર્વકર્મ હોય તો જ થાય. પુરુષાર્થ કરીને એટલું બધું ના થાય. કાં તો ભગવાનની કૃપા હોય તો થઈ જાય. ભગવાનની કૃપા ક્યારે? તો કે સમકાલીન સમય હોય ત્યારે કૃપા થાય. ભગવાનની કૃપા થાય ખરી ભજન કરીને, પણ મહારાજ કે સમકાલીન જે કૃપા થાય તે સમયને થાય. તો આ પૂર્વકર્મ મહારાજે ત્યાં જ કહ્યું છે, નથી કહ્યું? આટલે કેટલી જગ્યાએ પૂર્વકર્મ કર્યા છે. હવે તો મહારાજ અહીંયા કને સ્પષ્ટીકરણ કરે છે, જો સ્વામીજી પૂર્વકર્મને જ પ્રધાન બનીએ તો 3 વાત બને. પૂર્વકર્મને પ્રધાન કરીએ તો 3 વાત બને. 3 વાત કઈ? કરતા હરતા કોણ? પૂર્વકર્મ જૈનોની જેમ કર્મને આધારે થયા ઓટોમેટિક થતું હોય તો કર્મણી અધિકાર મા ફલે સુખદાન મા પર કર્મ ફલ હેતુ માતે સંગોષ્ઠી કર્મણી. જો એ પ્રમાણે જ થતું હોય તો કરતા હરતા કોણ? એ પોતાની મેળે થાય. એ પોતાની મેળે વરસાદ પડ્યો અને ઘાસ ઉગી ગયું, એ તો ઓટોમેટિક. અરે પણ વરસાદ ના પડ્યો તો શું કરો? અને વરસાદ વધારે કોઈ પાડનાર તો કોઈ છે કે નહીં? વરસાદ કોઈ પોતાની મેળે વરસાદ પડે છે, એ કેવી રીતે પડી શકે? તો કેમ? ઘણા લોકો નથી કહેતા, અરે ભાઈ વૃક્ષવેલી હોય, નીલોતરી હોય ત્યાં વરસાદ થાય. અરે રણમાં પડી જાય છે એવો કોઈ ખબર પડતી નથી, એવો રણ પડી જાય કોણ પાડવા આવે છે ત્યારે? એ ભગવાનની કૃપા હોય તો. ભગવાન કરતા હરતા સિવાય કોઈ શક્ય જ નથી. પહેલામાં પહેલું ભગવાનનું કરતા હરતા પડવું જાય, પહેલામાં પહેલું. બીજી વાત તો પુણ્યવાળાને માટે જ પ્રારબ્ધ કર્મને કદાચ પહેલાં પુણ્ય કરીને આવ્યા છે અને એના કારણે જ જો એને કારણે જ આવું સુખ સંપત્તિ મળતી હોય, પુણ્યને કારણે જ એને જ ભગવાનનો સત્સંગ થતો હોય. માનો કે આ જગતમાં પુણ્યશાળીને જ ભગવાન મળે છે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે તેની વાત છે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે પુણ્યશાળીને જ મળે છે, કોઈ પાપીને મળતા નથી. તો જોબનનું કલ્યાણ કેવી રીતે થાય? તો પછી અજામેલનું કલ્યાણ કેવી રીતે થાય? અને એ જ્યાં પીબેક જેવાનું કલ્યાણ કેવી રીતે કરે? કીચક જેવાનું કેવી રીતે મોક્ષ કરી શકે? એ કેવી રીતે શક્ય બની શકે? ભગવાન તો કહે છે. અને મહારાજ કે આષાઢી મેઘે આવી વર્ષા રે, ઝાઝા બીજા જા કળ પુરુષોત્તમ પ્રગટી રે. એ ચોપાઈ કરતા નિષ્કુળાન સ્વયં ચોપાઈ બહુ સરસ લખી છે. ઘણી વાર ઉતરી જતું હોય પાછું. સૂર્ય ઉગે ને રહી જાય તમારે, તારે માર્તંડનું સુમા તમારે. જો સૂર્યનારાયણ ઉદય થાય અને અંધારું રહી જાય તો સૂર્યની કિંમત શું છે ત્યારે? તેવા ભગવાને તો એવા દ્રષ્ટાંતો આપ્યા કે આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યો હોય ત્યારે તો વરસાદ વરસે, ત્યારે પહાડ ન જુએ, ઝાડ ન જુએ, કાંટા ન જુએ, કાંકરા ન જુએ. એને તો એનો એક ગુણ છે, વરસવું વરસવું ને વરસવું. વરસાદનો તો શું ગુણધર્મ છે? વરસવું વરસવું ને વરસવું. તેમ સહજાનંદી એમ કહે છે કે આષાઢી મેઘે આવી વર્યા રે, ઝાઝા બીજા ઝાકર પુરુષોત્તમ પ્રગટી રે. મહારાજ કે પૂર ચાલ્યા પૃથ્વી તરે, ધોયા તે ધરતીના મેલ. આવા ગમે તેવા પાપી કાછિયા મહારાજે કણબી બધાનું કલ્યાણ કર્યું. કોણ આપણો ભાવ પૂછતો હતો ભાઈ? આ પટેલિયાનો કોણ ભાવ પૂછતો હતો? મહારાજ કે એવા બધાને મારા કકાનું કલ્યાણ કર્યું. એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ હોય ત્યારે મહારાજ કે બધું જ કરી શકે છે, એમાં ખામી નથી રહેતી પૂર્વકર્મની. અને જો પૂર્વકર્મને જ કારણે જો થતું હોય તો આ થઈ ન શકે.
તો પૂર્વકર્મને આધારે થતું હોય તો મહાપુરુષો આ પૃથ્વી ઉપર ત્રીજો નંબર, મહાપુરુષો આ પૃથ્વી ઉપર ફરતા હોય છે, તો શું પુણ્યશાળીનું જ કલ્યાણ કરે છે? પાપીને અડતા જ નથી. અને મુક્તાનંદ સ્વામી તો મહારાજને એમ કહે છે કે મહારાજ મુક્તાનંદ સ્વામીને એમ કહે છે, સ્વામી અમે જીવ સામું જોવા જઈએ તો કોઈનું કલ્યાણ ન કરી શકીએ. બોલો શું કહે છે? અમે જો જીવ સામું જોવા જઈએ તો કોઈનું કલ્યાણ ન થાય, પણ જીવ સમૂહ આ સમયે જોવાય નહીં. તરણી ઉગે ને રહી જાય તમરે, તારે મારતંડનું શું મહાત્મ? આકાશમાં સૂર્યનારાયણ ઉદય થાય ત્યારે કોઈને અંધારું ન આવવા દે. તેમ અમે પ્રગટ થયા છીએ તો લોકોને પ્રકાશ કરવા માટે પ્રગટ થયા છીએ. એટલે આ 3 કારણોસર મહારાજ કહે છે કે આ જીવને ભગવાન છે એ શું કરે છે? પૃથ્વી ઉપર આવે, પૂર્વકર્મ છે. એટલે માત્ર જો સિર્ફ પૂર્વકર્મ લ્યો તો આ ઉપાધિ થઈ જાય, પૂર્વકર્મ જ લઈએ તો આ ઉપાધિ થઈ જાય. ભગવાનનું કરતા હરતાપણું જાય. અને ભગવાન જ્યારે જીવોના મોક્ષ કલ્યાણ માટે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પુણ્યશાળીનું જ કલ્યાણ કરે, કોઈ પાપી જીવનું કલ્યાણ થાય નહીં. જો બંધ પગી જેવા એમ જ રખડતા રહે, રૂડિયા રખડું જેવા રખતા રહે, તખા પગી જેવા રખડતા રહે, એવા તો હજારો પાપનો પર્વત મુંજો સૂરો એમને એમ રહે. અને પેલા લોધિકા દરબાર એવા ને એવા બેઠા રહે ને આ ક્યાં પહોંચી વળે? પશુ માંસની હિંસા કરનારા પહોંચી ક્યાં વળે? પણ ભગવાન ધારે તો એને મહારાજ કે જગાડી દે છે. કેમ? તો કે પુણ્યકર્મનું કામ નથી ત્યાં. એટલે સ્વામી પછી આગળ દર્શન કાલે વિચારીશું. મહારાજ કે એવું જ થતું હોય તો મારવાડમાં 100 હાથ ઉડા પાણી છે તો ઉપર આવવા જોઈએ ને પુણ્યશાળી. એમાં કોઈ પુણ્યશાળી હતા જ નહીં રાજાઓ. મારવાડ દેશમાં કોઈ પુણ્યશાળી છે જ નહીં, તો પાણી કેમ ઉડા ગયા? ઉપર આવવા જોઈએ. એમ થતું નથી. શ્રીપતિ શ્રીધરમ